તો સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ બન્યું છે। સુરત કલેક્ટર તેજસ પરમારનું નિવેદન। મામલતદાર કચેરી અને પંચાયત કચેરીઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમ શરૂ કરી અને પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। તાપી નદીમાં જળસ્તર નિયંત્રણમાં છે। કલેક્ટર કચેરીએ મળદારી બોર્ડ મીટિંગ રદ કરાઈ હોવાનું પણ કલેક્ટરે કહ્યું છે। છેલ્લા 4 કલાકથી એટલે કે વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે આ બાબતની આગાહી ઓલરેડી કરી દેવામાં આવી હતી અને તેને અનુસંધાને જ સુરત મહાનગર અને અન્ય જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે સાચેરશ્રીને કીધું હતું, પણ મહાનગર અને નગરપાલિકામાં તમામ શાળાઓ અને આંગણવાડી બંધ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો। સાથે સાથે અત્યારની વાત કરીએ તો અત્યારે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે।